નમસ્કાર. ક્યારેય એવો વિચાર આવ્યો છે કે એકદમ નાની બચત પણ જો નિયમિત રીતે કરવામાં આવે તો સમય જતાં કેટલી મોટી રકમ બની શકે છે? આજે ચાલો આજ કહી શકાય કે એક જાદુઈ પદ્ધતિને નજીકથી સમજીએ. તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ. આ સવાલ થોડો મોટો લાગે નહીં કે ભાઈ દર મહિને ફક્ત 1000 રૂપિયા? એનું રોકાણ કરીને 20 વર્ષમાં 9 લાખથી પણ વધારે રૂપિયા? આ કેવી રીતે શક્ય છે? આનો જવાબ એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી સાધનમાં છુપાયેલો છે. અને એ શક્તિશાળી સાધન છે SIP. હા, સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. કહી શકાય કે આ આખી નાણાકીય સફરનો હીરો આ જ છે. તો પ્રશ્ન થાય કે આ SIP છે શું? જુઓ, એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ છે ને મ્યુચ્યુઅલ ફંડમાં નિયમિત રીતે, જેમ કે દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ કરવાની રીત છે. બસ આટલું જ. કોઈ માથાકૂટ નહીં, કોઈ જટિલતા નહીં, ફક્ત નિયમિતતા. ખબર છે, આજ તો એની સૌથી મોટી ખૂબી છે. ઘણા એક્સપર્ટ્સ પણ માને છે કે લાંબા ગાળે જો સંપત્તિ બનાવી હોય ને તો આનાથી વધારે મજબૂત, સરળ અને અસરકારક માધ્યમ બીજું કદાચ જ કોઈ હોય. પણ સવાલ એ છે કે SIP આ બધો જાદુ કરે છે કેવી રીતે? એની પાછળ છે ને બે એવી ખાસ શક્તિઓ કામ કરે છે જે એને ખરેખર પાવરફુલ બનાવે છે. ચાલો એક પછી એક એની આ ગુપ્ત શક્તિઓ વિશે જાણીએ. તો પહેલી શક્તિ છે રૂપી કોસ્ટ એવરેજિંગ. હા, મને ખબર છે, નામ થોડું ટેકનિકલ લાગે છે, પણ ચિંતા ન કરો, આ રોકાણ કરવાની એકદમ સ્માર્ટ રીત છે. અને સૌથી સારી વાત એ છે કે આપમેળે જ કામ કરે છે. સમજીએ કે આ કામ કઈ રીતે કરે છે. જુઓ, દર મહિને એક નક્કી કરેલી રકમનું રોકાણ થાય છે, બરાબર? હવે જ્યારે માર્કેટ ડાઉન હોય, મતલબ કે કિંમતો ઓછી હોય, ત્યારે એ જ રકમમાં આપમેળે વધુ યુનિટ્સ ખરીદાઈ જાય છે. અને એનાથી ઉલટું, જ્યારે માર્કેટ ઉપર જાય ત્યારે એ જ રકમમાં ઓછા યુનિટ્સ મળે છે. આનાથી શું થાય? લાંબા ગાળે આપણી ખરીદીની સરેરાશ કિંમત ઓછી થઈ જાય છે. છે ને એકદમ સ્માર્ટ રીત? ઓકે, તો હવે વાત કરીએ બીજી શક્તિની. અને કદાચ આ સૌથી શક્તિશાળી છે. એ છે ચક્રવૃદ્ધિની શક્તિ, એટલે કે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. ખુદ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એને દુનિયાની 8મી અજાયબી કહી હતી. અને સાચું કહીએ તો સંપત્તિ વધારવાનું અસલી એન્જિન આ જ છે. આને છે ને એક સ્નોબોલની જેમ વિચારો. એક નાનો બરફનો ગોળો પહાડ પરથી ગબડવાનું શરૂ કરે. પહેલાં એ રોકાણ પર વળતર કમાય છે. પછી શું થાય? એ જે વળતર મળ્યું એનું પણ ફરીથી રોકાણ થઈ જાય છે. અને પછી ખરો જાદુ અહીંથી શરૂ થાય છે. હવે એ વળતર પોતે પણ વળતર કમાવાનું શરૂ કરે છે. બસ સમય જતાં પેલો નાનકડો સ્નોબોલ ગબડતો એક મોટો પહાડ બની જાય છે. તો ચાલો પાછા ફરીએ આપણા મૂળ સવાલ પર. આ બધી વાતો તો સારી છે, પણ આંકડા શું કહે છે? ગણિતમાં બધું કેવું દેખાય? શું ખરેખર દર મહિનાના 1000 રૂપિયા 9 લાખથી વધુ બની શકે છે? ચાલો જોઈએ. ઓકે, તો ગણતરી માટે આપણે અમુક ધારણાઓ કરવી પડશે. માની લઈએ કે દર મહિને રોકાણ છે માત્ર 1000 રૂપિયા અને સમયગાળો છે 20 વર્ષનો. આ ઉદાહરણ માટે આપણે સરેરાશ વાર્ષિક 12% વળતરની અપેક્ષા રાખીએ છીએ. હા, એ વાત ખાસ યાદ રાખવી કે આ માત્ર એક ઉદાહરણ છે. વાસ્તવિક વળતર તો બજારની પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. બરાબર. તો 20 વર્ષમાં દર મહિને 1000 રૂપિયા લેખે કુલ કેટલા રૂપિયાનું રોકાણ થયું? એ થયા 2,40,000 રૂપિયા. આ આંકડો ખાસ યાદ રાખજો, 2,40,000. અને હવે અસલી જાદુ. 20 વર્ષ પછી 12%ના સરેરાશ વળતર સાથે એ 2,40,000 રૂપિયા વધીને કેટલા થાય છે ખબર છે? લગભગ 9,19,000 રૂપિયા. આ જ છે પાવર ઓફ કમ્પાઉન્ડિંગ. અને આ ચાર્ટ જુઓ, આખી વાત એકદમ સાફ થઈ જશે. 20 વર્ષ પછી જે કુલ રકમ બની એમાં આપણા રોકેલા પૈસાનો હિસ્સો કેટલો? માત્ર 26%. બાકીના 74% એ તો માત્ર નફો છે, વળતર છે. એવું લાગે જાણે મોટાભાગના પૈસા તો પૈસાએ પોતે જ કમાયા છે. હવે આ આંકડા જોઈને ખૂબ જ ઉત્સાહ આવે એ સ્વાભાવિક છે. પણ એ પણ એટલું જ સાચું છે કે કોઈપણ રોકાણ જવાબદારી સાથે કરવું જોઈએ. એટલે ચાલો કેટલીક મહત્વની વાતો છે જે ધ્યાનમાં રાખવી ખૂબ જરૂરી છે. એના પર એક નજર નાખીએ. પહેલી અને સૌથી અગત્યની વાત, મ્યુચ્યુઅલ ફંડનું વળતર ક્યારેય ગેરંટીવાળું નથી હોતું. એ બજારના જોખમો પર આધાર રાખે છે. વળતર માર્કેટની સ્થિતિ પ્રમાણે ઉપર નીચે થયા કરે છે. અને એટલે જ કોઈ પણ રોકાણનો નિર્ણય લેતા પહેલા કોઈ સારા નાણાકીય સલાહકારની મદદ લેવી હંમેશા વધુ સારું છે. તો આ આખી વાતનો સાર શું નીકળે છે? સૌથી મહત્વનો સંદેશ એ જ છે કે અસલી શક્તિ શરૂઆત કરવામાં છે.
આ પદ્ધતિની સૌથી મોટી સુંદરતા એ જ છે કે તે કેટલી સરળ અને બધા માટે ઉપલબ્ધ છે. અને એક વાત પર ખાસ ભાર મૂકવો જોઈએ કે એસઆઈપીનો ઉપયોગ લગભગ કોઈપણ ઉંમરના રોકાણકાર કરી શકે છે. પોતાના ભવિષ્યના જે પણ નાણાકીય લક્ષ્યો હોય એના માટે આ એક ખૂબ જ મજબૂત શરૂઆત બની શકે છે. એટલે યાદ રાખજો, સફળતા માટે સૌથી જરૂરી વસ્તુ મોટી રકમ નથી. સૌથી જરૂરી છે શરૂઆત કરવાની શિસ્ત અને સમયને પોતાનું કામ કરવા દેવાની ધીરજ. અને અંતે બસ એક સવાલ, આવી નાની પણ નિયમિત શરૂઆત સાથે કેવા ભવિષ્યનું નિર્માણ થઈ શકે છે? આ સવાલ સાથે જ આજની વાત અહીં પૂરી કરીએ. વિચારતા રહેજો.